से गुंडो जो कहीं चढ़ो टीपे पर है हाँ जो क्या બધા વેલકમ ટુ માય ન્યુ બ્લોગ હર મહાદેવ તો ઠંડી એકદમ વધી રહી છે હારું સ્વેટર કાઢવાનું મન થતું નહીં હવા નહીં નીકળે કે એવી આમ ઠંડુ ઠંડુ લાગે ને ધૂનતા હોય ને એવું લાગે એવી ઠંડી વડે હવા મંદિર જઈને આવે બધું કામ પતી ગયું છે હવે ઠેલો લઈ પેલું સ્કૂલ જતા હોય ને એમ ટાઈમ થઈ ગયો છે એનો સારું આ જાની ઇન્ટરવ્યુ થયું મને તો તમે બોલું અમે કઈ કાઢીએ અમારું એટલે તમને કહી દઉં કે બહુ કંટાળાજનક ઇન્ટર્નશીપ છે 6 કલાક એવું કાલ થઈ જાય છે વાત નહીં ફાયદો નહીં હા બધી વાતો થાય તમારી નહીં કરે ટાઈમ થઈ ગયો છે તો લેપટોપ ચાર્જિંગમાંથી કાઢી લઈએ કોમ્પ્લેટ કરીને ફરી કરીએ મળીએ હાજી વાઈન ઘેર બેઠો તો ખાવા બની ગયું છે ખીચડી શાક ખીચડી કઢી ખીચડી શાક નહીં વઘારેલી ખીચડી બનાવી છે એટલે મસ્ત પાપડી ઘી નાખીને મજા આવી છે ખાવાની આ મમ્મી ખુરશી પર ચડી ગઈ હતી આવું ના કરાય ખુરશી પર ના ચડાય ચડવું પડે તું છોડું ના દર્શન કરેલા તું કશું મૂક્યા પે મારે મૂકવા છે કરવું પડે અમાર જો બંકો લાઈટ 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 જોક્સન કુદાકુદ કરે છે એટલે જારી ખુલ્લી રાખ દીવો ચાલુ છે અલે બંધ ખુલ્લું કર આ ફેંકી દેવાની છે ફાટી ગઈ ફેંકી દેવાની તા હું કરવાની એને ફાટલી કોથરી હોય તે પપ્પા કે રાખી મેળવાની અમારા ઘરમાં એ બહુ ચાલે જે ના કંપની વખતે ને એ પપ્પા એવું કે મેલી રાખવાની કોમમાં લાગે આમાં હું થયેલી તા ડોલકું જોજે ખાલી કેવું મેં લાગે ધોવાનું છે જો આ ધોનતા સાઈડમાં નહીં ધોયું એને બરાબર અહીં ધોનતા કઈ ચોટેલું નહીં આ તા એ ધોવા માંડો નહીં જોયું ના ભાઈ આ બેની જોઈ નથી કે જોઈ નથી એવું કેવું મેં તો ઓડિયન્સ ટાઈમ તો કશું ટપડા જોઈ ના મેં નહીં મેં તો ડોલો ધોઈ હતી મેં બે ડોલો ધોઈ ખાવાનું વરસાદ બરસાદ લાગે છે હા ચલો મસ્ત છે 10,900 ઘી કાઢી દઉં ડબો 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 કોણ હે તે મસ્ત ગરમ ગરમ ખીચડી બંકા લાફો પડી જતા હતા મસ્ત નાખી દઈએ મય આ ઘી એવો વગર છે મસ્ત આમ ગરમ ગરમ से गुंडो जो कहीं चढ़ो टीपे पर है हाँ जो क्या पग लगा है ना वो एयरक्राफ्ट मुझे अमेरिका ने दहेज में दी और फिलहाल हमारे पास
બાપા લેપટોપ ફરતું મને દેવું પડે સાની આવે ને એટલે લે 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 લાઈને લે મમ ચોકલેટ तो आप लोग क्या करेंगे જો જો લે सर उसका चॉकलेट। कि उसे मार गिरेंगे एब्सोल्युटली नॉट दुश्मन के पीछे जाके ના 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 एक હા दोनों दबा सकते છોલા डिसएंगेज यू लिव टू फाइट નો નો સનો और पायलट को because they are our country's most valuable કઈ લાલો ચાલુ one more thing લાવો બીજું નહીં इस આવતું बार नहीं हमारा આવતું सामना होने वाला है अमेरिका ચાની પર છે ને स्ट्राइकर સનો એ સનો ઇધર खतरनाक फाइटर प्लेन हमारे मिस्ट्री एयरक्राफ्ट से સની 4 गुना ज्यादा रेट ऑफ क्लाइंब ओह। हमारे सिंगल बैरल कैनन के ब्लैक मुकाबले अच्छा। इनके मल्टी ले। हमारे मिस्ट्री एयरक्राफ्ट में इन शॉर्ट इट्स अ गजब હા આવી જા બે આવે લે સનો सर ઉભા गो अहेड એ ઠંડા ઊભો છો ને 2 મિનિટ 2 મિનિટ 2 મિનિટ पायलट 2 મિનિટ છોડ 2 મિનિટ છોલા इट इज अबाउट હું આવી ગયો તો ઘેર પાછો અને નીચે ગયો તો રોનકના દુકાને ગયો ત્યાં કાંઈ જઈને બેઠો પણ હારા એક કામ આપી દીધું કે ફોનનો ડેટા ટ્રાન્સફર કરે ને તો હું તો કંટાળીને નાઠો પાછો એટલે પછી નાઠો ઘેર આ મમ્મી કપડાં ઘડીઓ વારે છે આજે મોડું થઈ પપ્પા ટીવી જોવે છે મસ્ત બેઠા છે બધા બધા બંકાર મૂકવા ગયો કાં ને હું નતો ગયો મૂકવા એને હા સાડી બધું ગયો હા સની બંકાર મૂકવા ગયો આ પછી તું ઘર પાછો જેવું હા કંઈક નાઠો એવો પાછો અસે ફ્રી ફાયર હા એ વાત ફ્રી ફાયર આવે ને એટલે એ ભાઈ ટાઈમ ના મળે માફિયા ગેંગ માફિયા ગયો કંટાળો આવી જાય છે આખો દિવસ હે માફિયા ગેંગ હા માફિયા ગેમ આખો દિવસ કંટાળો આવે ઊંઘ આવે કંટાળો તો નહીં ઊંઘી જાઓ અરે યોમ જોફા આવે ને કામ કરતા કરતા જોફા આવે આપણે એલાર્મ મૂકીશ ના કાંઈ ઉઠાતું નહીં મેં કઈ અલાર્મ મૂક્યું આ આપણે એલાર્મ લે મેં ધમકી લે તું વાગે તો તું 12 વાગે હું તો 12 વાગે ઉઠું આમ થોડુંક કોમ છે લેપટોપ મેં પતાવી દઉં મેં કીધું અને લેપટોપ પછી હુઈ જતો અલાર્મ એટલે અલાર્મ સંભળાય ના મને તમને સંભળાય પણ મને ના સંભળાય પણ મૂકતો જ ના હોય એટલે પણ ઊંઘી જાય કે તે અમે ઈ પકડે પણ હવે બધું ઉઠું બધું 11:30 નું મેલી દીધેલું ને 12:30 નું મેલેલું ના 12:30 અલાર્મ મેં ઊંઘી ગયેલો કાલ બહુ વહેલો ઊંઘી ગયેલો દોઢ કલાક ઊંઘી જાય ફરી પાછો ઉઠીને મેં કીધું એ કારણ ચાલ થોડું એડિટિંગ કરવાનું બાકી હતું એ કારણ પ્રોજેક્ટનું કામ હતું તો પ્રોજેક્ટનું કામ તો આજે આ બધું મોસ્ટલી પતી જ ગયું છે સબમિશન એ થઈ ગયું ખાલી વર્ડ ફાઇલ ઝેરોક્સ બધી આવવાની છે એ આગ આપી દઈશું થોડા ઘણા અઘરું છે ઊંઘ પૂરી થતી નહીં જોરદાર જબ્બર ઊંઘ આવે હું ઊંઘ જરીકે પૂરી આમ 50% જેટલી પૂરી નહીં થતી તે નોકરી કામ જોબ પર તો એ આમ કશું કામ કરતા ને આમ જોબ આવે કાલ તારું ઊંઘી જાવ પેલા નું એવું થાય આમ તઈ બેઠા ને એટલે નવરાત્રી જેવું ઉજાગરા હોય ને એવા ઉજાગરા ચાલે થતા નવરાત્રી 5 વાગે ઘેર આવું તો આમ પછી પાખો દરો આમ થાય નતા રહે કેટલા ગયા હવે 11 સાડા 12 ઊંઘ સવાર તારે ઉઠી જાઉં એટલે આમ જોખાવ છે આમ બેઠા કંઈ કામ થાય પછી ઇન્ટર્નશીપ બધી લેક્ચર ચાલુ હોય ને એમાં એવા જોખા આવે ને એમ તો વાત તો નહીં જરી કામ આજુબાજુ ભાઈ તો ઉઠાડે એટલે ઉઠ અને સાહેબે હમ જ બેઠા હોય પાછા તો સાહેબ જતું જતા આવે એટલે આમ બેઠા ગીત જાઉં જબ્બર ઊંઘ આવે વૈભવ હવારમાં એને રજા હોય ને તે હવામાં ખેતર જાય જ ના
જવાનું મારે જ થાય. તારે હું પૂરી કરી લેવાની પછી મોકલ. પપ્પા હવારમાં એક જ બૂમ પાડે, નીમા નીમા. ઓય, ઊભો પાડો. આની ચા પણ બહુ વાર તાતો ઊભો થાય. પણ બૂમ તો એક જ હોય ને, નીમા. એવું થાય કે આજે નીમા નહીં ઉઠે તો ભાઈબંધ ઉઠાડે યાર. ના એવું યાદ ના આવે પપ્પાને. એક જ ન મળીએ છે. એક જ ના મળીએ ચડ્યું છે હવારમાં તો. નીમા નીમા તો હું ઈ જોણ જઈને ઊંઘી જ રહ્યો. આમ ઓળી નીમા કે 4 બૂમે જ ઉઠવાનું. એટલે આવું થાય બધું, તકલીફ વાળું કામ થઈ જાય છે. બંકા ના એમ સેકન્ડ સીટમાં ચાલે પણ તોય હારો ઉઠતો નહીં. એને આઈટી કેટલું જાય ખબર? એવો આઈટી જતો છે ને ભોલો છે તો 2 કલાક જતો. કેટલા વાગે નીકળે અહીંથી હવારમાં? 8 વાગે. હવારમાં 8 વાગે 8:30 નીકળે. કલાક એને જતો થાય, કલાક જેવું. અહીં ઉતરતો ના નડિયાદ આગળ જવાનું. 1 વાગે જાય છે પાછું એટલું. તે એને એવો 9 વાગે પહોંચી જાય ને, એવો 9 વાગે પહોંચી જાય ત્યાં આગળ. 9 વાગે જાય પછી એમને સહી કરવાની આવે નામ લખીને અટેન્ડન્સમાં. તો સહી ને કરીને 10, 11 ને 12 વાગે ત્યાંથી નીકળી જાય. 11:30 12 એટલે 1 વાગે તેઓ ઘેર આવી જાય. આ 10 દાડા 15 દાડા તેને એવું જ ચાલવાનું છે. જશે આટલું સહી કરીને પાછા આવતો રહેશે, જશે ને સહી કરીને પાછા આવતો રહેશે. અને બીજું કશું કોમ જ નહીં અત્યારે એ જ. અને આખો દાડો રાખડી ખાવાનો, ખેતરમાં હજો આવવાનું. એમાં ફૂલ મારા તો એક્સપર્ટ, એવો કમ્પ્લેટ દોવે એટલું જ. અને બીજી એક વાત જો, આજે પપ્પા ચિત્રો દેખો. ચિત્રો શું કહેવાય પપ્પાને? ચિત્રો. આટલું દાડો આવે હાફ થતો લીલું લીલું એવો આવે. પેલો તબેલો સાફ કરે, પેલો તબેલો જે ખાલી થવા ને તેનું પેલું ટાટિયું પડી રહેલું, જેનું મોટું ટાટિયું આવે ને તાટપત્રી એમાં તો સાઈડમાં મૂકી રાખે. તો પપ્પાએ પેલો અમારો ગવરનું ખરો ને એમ કાલવાનું બતાવીશ. ત્યાં ટાટિયું હશે તો ટાટિયું ખહેડ્યું અને મહીથી આટલો દાડો ચિત્તો નીકળ્યો. આટલો દાડો હતો અને લોબો ખાસો હતો, 3-4 ફૂટ જેટલો હશે. એ હતો ફરી તગેડો ત્યાંથી પપ્પાને એમ બધા થાય. હું તો હવામાં નતો. મમ્મી તે જોવો તો મમ્મીની બહુ આનંદ થાય, લાલ લાલ થઈ જાય જ્યાં જોવા તા. બધા નહીં થાય પણ મમ્મીને વૈભવ વધારે. વૈભવ જોઈ જાય ને જે જગ્યા પર, એ જગ્યા પરથી તો વૈભવ સહાય ના આવેલો. જવાનું છે એ જગ્યાએ. વૈભવ એ જગ્યા પર જાય જ ના. પેલો ઘર ખરો ને તે ઘર આમ પેલો આવી જાય. તું ઘર હોય એટલે પેહી ગયું હોય તો કોક જ દિવસ હોય, બાકી તો હોય જ ના એ જગ્યા પાસે. અમારે એટલા એરિયામાં તો હોય જ ના. પેલું પાછળનું ઉકળે ને ખરું એટલે આવી જાય. વૈભવ ખાતે ને વૈભવ જાય જ ના. જો રસ્તામાં આવતો જોઈ જાય તો વૈભવની બહુ લાલ થઈ જાય. એ જ બધું હતું. અમે વેસલીન લગાવી દીધું છે કમ્પ્લીટ. આ ઉઘડી જવાનું છે. Thank you. તકલીફ પડે છે, પવન પડે છે. પવન એવો ખાવ તો એ ઠંડી લાગે ને. એક ટોપી, મફલર, રૂમાલ બધું બોધી જો હાથે મોટા તો હા હારે વાપર. અરે સલજે નાકમાં બધું અંદર શ્વાસ લે આગળ બધું ફિટ થઈ ગયું. ના ભાઈ ગોળી તમે ઊંઘવાનું લઈને આવીને પેલું આવ્યું એક. અને એક હવે ને બોલું છે રાખો તો સોફા વાળા જેવી લાગે. હા મમ્મી છે જાતે જાતે બોલાય કઈ નીચે હે ના ભાઈ તમે નીચે ક્યાં કરો? રાત નીચે જતી હોય સની મૂકીને આવ. સની મમા કરતો તો નાખી જ ગયો. હું નતું જો નતું જવું. નો જારી પકડી રાખે હવે. હવે ઈચ્છા છે પાછી નીચે જવાનું તો હતો. આજનો વિડીયો આપણે આવા જ પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.